જય દ્વારકાધીશ ફ્રેન્ડ. ઘણા દિવસથી વિડીયો નતા આવતા, પણ હવે સારી સારી અને બેસ્ટ ગાડીઓ આવી ગઈ છે. જેમ કે તમને પહેલા શ્રી જલારામ વિરલ મિલેનિયર આવી હતી, એરફોર્સ આવી હતી, ઇન્ડિયન આર્મી આવી હતી. તમને બધી ગાડીઓ ડીસાથી બતાવી નાખી છે. હવે અમે ડીસાથી એક નવી અને બેસ્ટ ગાડી નોન એસી છે, પણ જોરદાર ગાડી ચાલુ કરી છે શ્રી જલારામ વિરલ. તો તમને ગાડીનું ઇન્ટિરિયર બતાવશું અને અંદર કયા કયા રૂટ છે, અને તમે જલારામ વિરલની બધી સર્વિસ તો તમે જાણો જ છો. આજ દિવસ સુધી મુસાફરી કરી હશે તો તમને ખબર જ હશે, એની બેસ્ટ જ સર્વિસ છે. એટલે એમાં કંઈ કહેવાનું આવતું જ નથી. અને જલારામ વિરલની ઘણી બધી ટ્રાવેલ્સો છે, જે ડીસાથી, પાલનપુરથી, મહેસાણાથી, અમદાવાદથી તો લોટ ઓફ ગાડીઓ હોય, જે સુરત ઘણી બધી ગાડીઓ ચાલે છે. પણ આપણે આજે જે નવી ગાડી લોન્ચ કરી છે શ્રી જલારામ વિરલ નોન એસી, એ તમને ડીસાથી દીવ સુધીનો સફર અનુભવશો તમે. અને એમાં તમને જે અંદરના વચ્ચેના જે રૂટ આવતા હોય, જેમ કે ભાવનગર, એ ઘણા બધા રૂટ છે, એ તમને બતાવશું. અને અમારા ડ્રાઈવર આજ સોહિલભાઈ છે, એમનાથી વાત કરશું કે એ કયા કયા રૂટ છે, એટલે તમને બતાવીએ અને અંદરનું ઇન્ટિરિયર બતાવીએ. આ અમારા આજના પાયલોટ છે સોહિલભાઈ, જે ડીસાથી દીવ સુધીનો સફર તમને કરાવવાના છે. અને એમને આ વિડીયોમાં જુઓ અને તમે મુસાફરી કરો તો એમને મળજો, અને એ કહેશે કે આ રૂટ કયો કયો છે, અને તમને જણાવશે ડીસાથી ડીસાથી દીવ સુધીનો. ડીસા પાલનપુર આપણે છાપી, ઉના ઉજાવા, મહેસાણા, અહીંયા અમદાવાદથી સીધું જશે આપણે ભાવનગર, તળાજા, મોવા, રાજુલા, ઉના અને દીવ રાસ્તો. બરાબર. તો તમને ગાડીનું ઇન્ટિરિયરમાં મળી જશે. તમને પહેલાં કેમેરાની સેફટી મળી જશે, જે પેસેન્જર માટે ખૂબ જ જરૂરી છે. અને શ્રી જલારામ વિરલમાં બધી ગાડીઓમાં કેમેરાની સુવિધા ઉપલબ્ધ છે. અને ભગવાન શ્રી કષ્ટભંજન દેવનો ફોટો દર્શન કરી, અને જલારામ બાપા, સીતારામ બાપાના દર્શન કરી, અને અહીંયા તમને ઘડિયાળ મળી જશે એ કમ્પ્લેટ. અને પછી આ ડ્રાઈવર કેબિન છે, અને ત્યાં બધી સ્વિચો છે. આ ડ્રાઈવર કેબિનનો જે સામાન રાખે એ છે. અને આ જલારામ વિરલનો ચાર્ટ મળી જશે. આમાં ફાયર સેફટીની પણ સુવિધા છે, ફર્સ્ટ એડ કિટ છે, અને બધી સુવિધા ઉપલબ્ધ છે. ગાડી નોન એસી, પણ એસીને ટક્કર મારે એવી ગાડી બનાવી છે. તમને ઇન્ટિરિયરમાં બતાવશું. જેમાં તમને ઓસિંગા મળી જશે, અને પાણી બોટલ મૂકવાની સુવિધા મળી જશે. અંદર ચાર્જિંગ પોઈન્ટની સુવિધા મળી જશે. અને આ સીટ નંબર મૂકેલા છે, જેમ કે તમે ઉપર નીચે, આ ઉપરના સોફા, આ નીચેના સોફા, અને આ તમને લાઇટિંગ એટલે બેસ્ટ જોવા મળશે. અને તમે દેખી શકો છો બેસ્ટ સોફા, અને આ એડ્રેસ છે. અને અંદર સેફ એમ સોફાની જે અંદર કમ્ફર્ટેબલ છે, એકદમ જોરદાર છે. અને આ નીચેના સોફા તો તમને બતાવ્યા હતા. અને આ મેઇન વસ્તુ હોય, આ જેમાં ઘણી વખત શું થતું હોય કે નાના પગથિયા હોય, પણ આ પગથિયાની થોડી સાઈઝ મોટી કરી રાખી છે. અને પગ આ સાઈઝ એકદમ કમ્ફર્ટેબલ સાઈઝ છે, અને બેસ્ટ જ સાઈઝ છે. અને કમ્પ્લેટ, અને તમે જોઈ શકો છો આ પાછળ ડિક્કી છે. આ પાછળના સોફા બહુ એમ હાઈએસ્ટ અને બેસ્ટ સોફા લે છે. પાછળથી ગાડી ઊંચી થઈ જાય છે. જે અને ભગવાન શ્રી કષ્ટભંજન દેવના તમે દર્શન કરી જ શકો છો. જેમ આગળ પહેલાં તમને કષ્ટભંજન દેવ મળી જશે. અને આઈકણ આ દેખી શકો છો. તમને સિંગલ સોફામાં પણ એટલી સ્પેસ મળી જાય છે, ડબલ સોફામાં પણ એટલી સ્પેસ મળી જાય છે. અને બહુ જોરદાર ગાડી બનાવી છે.
આ આપણી છે શ્રી જલારામ વિરલ ટ્રાવેલ્સ. તમે જોઈ શકો છો કે પાછળથી આ નીચે થઈ ડાયરેક્ટ આવી રીતે થઈ જાય. અને તમને બહારથી પણ ગાડી બતાવશું, કેમ કે બહારથી ગાડી દેખીએ તમને કેવી લાગે છે. ફ્રેન્ડ, હવે આપણે બહારથી ગાડી જોવાની છે કે બહારથી ગાડી કેવી બનાવી છે. તમે લાઇટિંગ તો આગળ જોઈ જ શકો છો કે જોરદાર લાઇટિંગ આપ્યું છે. કેમ કે લાઇટિંગ વગર ગાડી અને રાતનો નજારો તો કંઈક અલગ જ હશે. ભાઈ ખરેખરમાં બેસ્ટ ગાડી બનાવી છે. બહારનું લાઇટિંગ અને કાળા કાચ કરાયા છે, જે આખી ગાડીનું લુક અલગ જ આવી રહ્યું છે કાળા કાચના કારણે. અને આપણે કીધું જ હતું કે પાછળથી ગાડી ઊંચી થઈ જાય છે, એટલે પાછળથી આ પ્રમાણે ગાડી છે. આ આખી ગાડીનો લુક છે. અબિયલ ગાડી ધોવા ગાડી અમારે સાફ સફાઈ ચાલુ થવાની તૈયારી છે. આખી પ્રીમિયમ ગાડી આપેલી છે, જેમાં તમને ખરેખરમાં એટલો બેસ્ટ અનુભવ થવાનો છે. એક વખત મુસાફરી કરજો ડીસાથી દીવ માટે, કેમ કે ડીસાથી ભાવનગર માટે કોઈ આજ દિવસ સુધી ગાડી નથી. એટલે શ્રી જલારામ વિરલ ફર્સ્ટ ટાઈમ ગાડી લાવી છે. એ નોન એસી છે, પણ જો તમારી સારી સપોર્ટ રહેશે તો અમે એસી પણ ગાડી લાવી શકશું. એ તમારા સપોર્ટ ઉપર છે. તો તમને આખી ગાડી બતાવી છે. પણ વધારે ભાઈ મેન વસ્તુ કે સાફ સફાઈમાં કમ્પ્લીટ હોવું જોઈએ ને. જે ગાડી આખી ચોખ્ખી અને ચણાક લાગતી હોય તો એ આ કંડક્ટર અમારા છે. શું નામ કંડક્ટર ભાઈનું? કેતનભાઈ કંડક્ટર છે. ખરેખરમાં એમની સાફ સફાઈ જોઈને મને બેસ્ટ લાગ્યું, કેમ કે સાફ સફાઈ હોય તો બેસ્ટ ગાડી લાગે. સાફ સફાઈ વગર અધૂરી છે. અને કંડક્ટર ભાઈ માટે આપણે એક લાઈક થઈ જાય. અને તમે દેખી જ શકો છો. હવે ભાઈ આપણે ડીસાનો ટાઈમિંગ છે 6:30 વાગ્યાનો અને પાલનપુરથી ટાઈમિંગ છે 7 વાગ્યાનો. અને હા, ટાઈમિંગનું પૂછવાનું ભૂલી ગયા હતા. અને સવારમાં દીવ કેટલા વાગે પહોંચો તમે? દીવ આપણે 7:30 વાગે. ભાવનગર આપણે 3 વાગે. અને રિટર્નમાં ગાડી દીવથી કેટલા વાગે ઉપડે? દીવથી આપણી ગાડી 7 વાગે ઉપડે, ઉનાથી 8 વાગે ઉપડે, બરાબર 9 વાગે ઉપડે, બરાબર ગોવાથી 10 વાગે ઉપડે, બરાબર. ભાવનગર 1 વાગે આપણી ગાડી ઉપડે. ઓકે. સવારે 4 વાગે અમદાવાદ. બરાબર. ઓકે. આપણે રાતે જમવા કેટલા વાગે ઊભી રાખીએ છીએ? આપણે અહીંથી પાલનપુરથી નીકળે એટલે અમદાવાદ પાર કરીને 12 વાગે આપણો હોલ્ડ આવશે. એમ ને? ઘણી શું બીજી ગાડીઓ હેડે છે જે કાઠિયાવાડ લાઈનમાં, એ 2 વાગે 1:30-2 વાગે. પણ આ ફર્સ્ટ એવી ગાડી છે 12 થી 12:30 વચ્ચે હોલ્ડ કરી નાખે છે. અને મિનિમમ થાય તો 1 વાગે, એનાથી લેટ થતું નથી. સવારે બીજો હોલ્ડ આપણો આવશે તળાજા સવારના 4 વાગે. સવારના 4 વાગે, જે ચા પાણી માટે. બરાબર. અને રિટર્નમાં ગાડી ક્યાં ઊભી રાખો? રિટર્નમાં આપણે તળાજા હોલ્ડ કરીએ છીએ. ત્યાં આપણી ગાડી પગે 12 વાગે. રાતે હોલ્ડ આપણો 12 વાગે થઈ જાય તળાજા, એમ? ઓકે ઓકે. ફ્રેન્ડ, અમે 4 વાગે આવ્યા હતા, 3:30-4 વાગે, અને હવે વાગે 6:30-7 હજી 7 વાગ્યા સુધી રહેવાનું છે.
કેમ કે નાઇટનો લુક લેવાનો છે. અને ખરેખરમાં અમને જ્યાં વિડીયો બનાવવા આવીએ ત્યારે લગભગ જો સારો વિડીયો બેસ્ટ બનાવવો હોય એટલે અમને 2.5-3 કલાક થાય. અને મેઇન વસ્તુ કે અમારા સોહિલભાઈ આજે હતા એટલે અમને ખૂબ જ મજા આવી વિડીયો બનાવવાની. અને અમારા ડ્રાઈવરે આજે સપોર્ટ કર્યો ફાઇલોને, એટલે અમને ખરેખરમાં ખૂબ મજા આવી. અને એટલે વિડીયો બેસ્ટ બન્યો છે. ખરેખરમાં જો આવી રીતે ડ્રાઈવર અમને સપોર્ટ કરતા રહે તો અમને ખૂબ જ મજા આવશે અને અમારું સબસ્ક્રાઈબર પણ વધશે અને અમારું જે કોન્ફિડન્સ લેવલ હોય એ પણ કમ્પ્લીટ થઈ જશે. ફ્રેન્ડ, અમારી ગાડીની સાફ સફાઈ થઈ રહી છે કમ્પ્લીટ, તમે દેખી જ શકો છો. આ મારા કંડક્ટર ભાઈની મહેનત છે. એટલે હવે ફ્રેન્ડ અમારી ફ્લાઇટ તૈયાર છે ઉડાન ભરવા માટે અને હવે ફ્લાઇટને ચાલુ કરશું. અંદરથી દેખો લાઇટિંગ બાઇટિંગ ચાલુ થઈ ગયું છે અને રાતનો નજારો કેવો આવે છે એ તમને બતાવીએ. કેમ કે નાઇટનો નજારો રહ્યો ને આખો અલગ જ આવતો હોય. એટલે હવે નાઇટ થઈ ગઈ છે મસ્ત અને આ તમે દેખી શકો છો અંદર જોરદાર બેસ્ટ નજારો આવે છે. હવે ફ્રેન્ડ આપણે હોરન ચેક કરશું. આઈકન LCD આપેલી છે. હા, આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે કમ્પ્લેટ અને હવે અંદરની સિસ્ટમ તમે જોઈ શકો છો. આ LED આપેલી છે જે કેમેરા માટે બેસ્ટ. અને આગળનું ઇન્ટિરિયર, ડ્રાઈવર ઇન્ટિરિયર તો જોરદાર છે. આ પહેલું હોરણ, બીજું હોરણ, ખરેખરમાં આ હોરણ આપણું ફેવરેટ છે. તમને કયું ફેવરેટ લાગે કોમેન્ટ કરજો અને જોઈ જ શકો છો. ફ્રેન્ડ, નાઇટનો લુક કંઈક આવો છે. હજી તો એક જ બાજુ લાઇટો ચાલુ કરી છે. હજી તો જે અંદરની લાઇટો ચાલુ કરશે ત્યારે આખો જોરદાર નજારો આવશે. અને આ હા 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 ખરેખરમાં મોજ આવી જાય હો. મને ખરેખરમાં ખૂબ મોજ આવી ગઈ છે આ વિડીયો જોઈને. અરે આ બસ જોઈને ટ્રાવેલ્સનો જોરદાર લાગી રહી છે. ખરેખરમાં તમને કેવી લાગે કોમેન્ટ કરજો. મન તો એકદમ એમ ખરેખરમાં આ વિડીયો આ જ ગાડીને જોઈને જે અંદરનો ઉત્સાહ છે ને ખૂબ જ જોરદાર ઉત્સાહ છે. અને અબિયલ ગાડી મસ્ત બેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે ગાડી હેડાડીએ. આ પાછળનો અવાજ છે.
સારું હતું અને મળશું નવા વિડીયોમાં. અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.